હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજ્જુગલમાં। આજે આપણે બનાવીશું પરફેક્ટ સુખડી। જો તમે પણ આ રીતે સુખડી બનાવશો તો તમારી સુખડી પણ એકદમ સોફ્ટ બનશે। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। સુખડી બનાવવા સૌથી પહેલાં ચોખ્ખું ઘી લેવાનું છે। ઘી ગરમ થાય પછી એમાં લોટ એડ કરવો। અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે, તમે કરકરો લોટ પણ લઈ શકો છો। ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની અને લોટને સતત હલાવતા રહેવાનો। લોટ હલકો બદામી કલરનો શેકાય ત્યાં સુધી શેકવાનો છે। લોટ ચોટે ને એનું ખાસ ધ્યાન રાખવું। તમે જોઈ શકો છો કે લોટ શેકાઈ રહ્યો છે। લોટનો કલર ચેન્જ થાય, હલકો બદામી કલરનો થાય એટલે લોટ આપણો શેકાઈ ગયો સમજવો। અહીંયા મેં લોટમાં શેકાઈ ગયા પછી ટોપરાની છીણ એડ કરી છે, ટોટલી ઓપ્શનલ છે। પછી એમાં ગોળ એડ કરવો। ગોળ એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ ઓફ કરી દેવી અને થોડીવાર હલાવતા રહેવું જેથી ગોળ આપણો ઓગળી જાય। પછી એને એક પ્લેટમાં કાઢી લેવું। પ્લેટમાં કાઢ્યા પછી સરસ એને પાતળું સ્પ્રેડ કરી લેવું। સ્પ્રેડ થઈ જાય પછી એને ગાર્નિશ કરી લેવું। અહીંયા મેં બદામથી ગાર્નિશ કર્યું છે, તમે પિસ્તા પણ યુઝ કરી શકો છો। ગાર્નિશ થયા પછી એને ગરમ ગરમ જ કટ કરી લઈશું। આ સુખડી ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે। તમે આ જ રેસીપી ટ્રાય કરજો। જો તમે આ રીતે જ બનાવશો તો તમારી સુખડી પણ એકદમ આવી જ સોફ્ટ બનશે। જોયું એકદમ કેવી સોફ્ટ બની છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધારેમાં વધારે શેર અને લાઈક કરજો। બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો જેથી કરીને મારી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે। તો ચાલો મિત્રો, મળીશું આપણે નવી રેસીપી સાથે। આવજો।